હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો ફરીથી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. બધાને જય માતાજી અને ગુડ મોર્નિંગ. અને જાગી જશે ને નાસ્તો કરવા બેસી જશે. નાસ્તો કરવા મળી, ભૂખ લાગી છે અને ઢોકળા બનાવ્યા હતો. કેટલા બધા ઢોકળા છે તો મારી મમ્મી ઢોકળા બનાવે ને એક નંબર બનાવે, એની જેવા ન મજા આવે. કા શું કેવું? બહુ મસ્ત ઢોકળા અને જો સામે બને છે. અને છે ને આમાં કેટલો બધો આથો બાકી છે. જો કેટલો બધો છે. એક વ્લોગ જ અમે સ્પેશિયલ વિડીયો બનાવી નાખ્યો. શું કેવું ઢોકળા બનાવવાનો? ભાઈ એક નંબર ઢોકળા બનાવે. મને તો બહુ મજા આવે. મારી મમ્મી ઢોકળા બનાવેની સ્પેશિયલ આપણે નાખી દઈશું. હા, એક સ્પેશિયલ એક રેસીપી બનાવી નાખી દેવું. પછી તમે બનાવજો કેવા બને. મને તો છે ને ભાઈ બહુ મજા આવે. આમ તો ઢોકળા હોય એટલે શાક રોટલી ખાઈ જ હા, બપોર શાક રોટલી જ નથી ખાતા ને અમે તો કાના ભાઈ ખાવા ભૂલી જાય. કાંઈ નહીં, હાલો નાસ્તો કરી લઈએ. પેલા નાસ્તો કરી લીધો છે અને પાણીની બાટલો લઈ લીધો છે, કેમ કે જવાનું છે ખેતર ટ્રેક્ટર રાખવા. એટલે હાલે આગળ હાલે. નહીં, કાંઈ લીધું નહોતું. આ પાણીનો બાટલો છે ને ભાઈ, ટ્રેક્ટર હાંકવા જવાનું છે ખેતર, કેમ કે વરસાદ આવે છે ને, આવવાની તૈયારી થઈ ગઈ ફૂલે ફૂલ. સાટા તો ખરે છે અત્યારમાં. હાલે કાના બાટલો મૂકીએ તમે. બાટલો લેવો પડે, ઠંડો છે, તરી લાગે પછી. પૂકી ગયો છું આ વાડી માખવાનું છે. તો હું એક દી આવ્યો હતો ને, તે ખાલી આમનું લીટા ગીરા થાય જેવા તેવા ખાલી જોવા પડતી ને. છે તો ખાલી નાનું થૂક વાડી, કેમ કે અહીંથી જોવા બાવળ બતાવી ત્યાંથી ત્યાં અહીંયા આ ખૂટા છે ને આવડે ખોડેલા, આમ ફરતી ખાલી અમને મારવાનું છે. આમનું આ ખેડેલ છે ને એમ ખેડવાનું છે. ને છે ને ભાઈ પેલા પાણી પીલું ને પછી બહુતરા નહીં, એમ કલાક સુધી, એમ કલાક દોઢ કલાક જેવું તો આમાં વ્યૂ જાય આરામ મિનિમમ. તો કદાચ તો એટલે તો વ્યૂ જાય ને. કંઈ નહીં, હાલો હવે ખેડે રાખી. બીજું શું છે? થોડુંક બાકી થઈ ગયું, પણ એમાં શું છે, આ એક આડું થઈ ગયું છે કે નહીં, એટલે પાના મારી પાસે છે ને, એટલે ઘરે જ આવું તો હવે. અને હવે બપોર પછી પાછું આવવું તો હવે. અત્યારે તો 10:30 જેવું થઈ ગયું છે. થોડુંક ગમતું બાકી રહી ગયું, પણ એ બોલ ખુલી ગયો ને એમાં હાલો ઘરે આવીને નાઈ નાખું છું ને. હવે જવાનું છે ડુંગર, કેમ કે ખાંડ ને એવું બધું ખૂટી ગયું છે, ભૂકીને એવું બધું લેવા. અને આ થેલીમાં છે ને કપાસિયા છે, ઓલા રૂ છે એના કપાસિયા કાઢવાના છે, કેમ કે ખેતરમાં વાવવાના છે ને, એટલે આ ઝંડુર ખુશાલ નામ છે, પણ ઝંડુર કે બધા લાઈક કરી દેજો, કહી દો, કમેન્ટ કરી દેજો. કે તો બે કાના હારું આવડે કે તો કાના લાઈક કરી દેજો. કે હો કમેન્ટ કરી દેજો. સારું બોલ કા લાઈક કરો. તને આવડે? કેમ કરો? સબસ્ક્રાઇબ કરો એમ કહી દે. કાના કોના ના સબસ્ક્રાઇબ કરો કહી દે. એમ કેમ થાય? કાંઈ નહીં, હાલો ડુંગર જઈ આવું પેલા. આવી જાવ ભાઈ કપાસિયા કાઢવા. અહીંયા કપાસિયા નીકળે છે જો આ રીતનું કાંઈક મશીન છે. આજે કપાસિયા નીકળે જુઓ નીકળે. હા જુઓ આવી રીતનું કંઈક મશીન છે ભાઈ. કપાસિયા તો થોડાક જ છે. ના વાવવા હાટું છે ને, બીજ રાખવાનું છે, એટલે આ કઢાવવા આવ્યો છે. તો આવી રીતનું નીકળે છે જો. એટલા કપાસિયા નીકળ્યા છે, એટલો કપા નીકળ્યો. અડધી બાદ કીધી એમાંથી એટલા કપાસિયા નીકળ્યા. હવે આને છે ને આમાં ભર લઈને પછી ભાગી ઘરે. ડુંગરથી છે ને વે ઓછું ઘરે. અને જો આમાં હલાય એવી જગ્યા નથી, કેન્ડી દેવા જતો ડુંગરની પ્રખ્યાત હાલે. અહીં પકડી રાખી. હા બધા હાટું લાવ્યો. અડદનું શાક કરવાનું ચાલશે કે? ઓ આડદ છે આવા. એ શું છે, મગ લાગે? ના ના આડદ છે. કા હોય કા આડદ. અડદનું શાક ને રોટલા. જો એમ ખવાય ક્યાંથી? મોઢું જો તારું બગડ્યું હે? એટલે મને આપી દે થોડીક લાય. એ ભલે ને આપની આમાં થાય ને થોડી આપશો કે? હા
વાગી ગયો છે અને ભૂખ બહુ લાગી છે, પણ જમવાનું છે ને મારી મમ્મીની આવે ને પછી હારે બેસવાનું છે, પણ હું છે ને ઢોકળા ખાવા બેસી ગયો છું, કેમ કે ભૂખ લાગી બહુ રહેવાતું નથી. ખાવું છે? ખાવું છે? મજા આવે ભાઈ ઢોકળા ખાવાની. તમે કહો ને તો એક આનો રેસીપી વાળો વિડીયો બનાવી નાખો, કોમેન્ટ કરી દેજો. સુઈ જા, સુઈ જા. જમી લીધું છે ને ભાઈ, હવે છે ને થોડીક આરામ કરી. કાકા સુઈ દઉં ને આપણે? સુઈ જતા આખું બંધ કરી દે. કુલર ચાલુ કરી છે ને ભાઈ, ઉતા છીએ અમે મામો ભાણિયો બે ઉતા કા. સુઈ જવું છે ને આપણે? હાલો સુઈ જાવ, આમ ટાટા કહી દો ખરી. સુઈ જાય, સુઈ જાય. હા 4:30 થઈ ગયા છે ને, પાછો એવું છું વાડીએ, કેમ કે પાછું થોડુંક હાંકવાનું બાકી હતું કે નહીં, તો એ તો હાંકવા આવ્યો છું. એટલામાં અહીંયા સુધી બાકી છે, અમે ખોટા બધા ત્યાં સુધી, અને સામે જે ગાયને છે કે નહીં ત્યાં થોડુંક બાકી છે, અને બસ એટલે પૂરું થઈ જાય એટલું. તો આપણે 6 જેવું વાગી જાય કદાચ. તો ખેડાઈ ગયું છે ભાઈ, બધું ખેડાઈ ગયું. આ ખેતરનું કામ પૂરું થઈ ગયું છે, અને હજી કદાચ 1-2 દીમાં છે ને ઓલા ખેતર જે બીજું ખેતર છે કે નહીં અમારું, ત્યાં હવે ખાતરને નાખવાનું બાકી છે. તો હવે કદાચ 1-2 દીમાં એ કામ લેવાનું છે. એટલે હમણાં છે ને હવે વાડીનું જ કામ હાલશે, કેમ કે વરસાદ વરો આવી ગયો કે નહીં, એટલે બધું કરવું પડશે. એ ખાતર નખાય તો પછી પાછા કપાસ સોંપવાના છે, એટલે હમણાં હાવ નવીરા નહીં રહે એવું છે. તો આ બધું ખેડ નાખ્યું મસ્તીનું, ને હવે જાય સીધા ઘરે. નીકળીને વ્યવસ્થિત ધાબા ઉપર, અને અત્યારે 9:30 જેવું થઈ ગયું છે, અને વધારે કાંઈ નથી કહેવા. આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દેવાનો છે. તો આશા છે કે આજનો વ્લોગ ગમે તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીશું નવા વ્લોગમાં, ત્યાં સુધી બધાને બાય બાય.